ઢીંગલા પકડી લીધા છે બેને. જો આ રાવટી વાળાનો પ્રેમ ભાવ જો તમે. આયા કૃષ્ણા ફર્નિચર મોલ વાળા આપણે સલાડ પાછો જોઈ લેજો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. મારા ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે. જો કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરી દેજો. જો અમે ચોટીલા આવીને જાવી છીએ. આ બધા મારા ભાઈબંધ છે, પાછળ જોવો તમે. અને મજા આવે તો ઠેઠ લગી અમારો વ્લોગ જોઈજો. જો અમે આમ આગળ હાલ્યા જ આવી છીએ. બોટાદથી અમે ચાલુ કર્યું છે હાલવાનું, બરાબર. અત્યારે કન્ટિન્યુ છેલ્લા વિડીયો સુધી બન્યા રહેજો. હા જો ઓલા પદો જો પદો હાથ મૂકો એમ કેવું લાગે? કેમ મણ પોતે વજન મૂકી દીધો એમાં છે. કૃષ્ણા ફર્નિચર મોલ વાળા આપણે સલાડ પાછો જોઈ લેજો. પાણીપુરી અને સલાડ પાછે. ચોટેલા જઈ ચાલો જય માતાજી. હાલો મિત્રો, તરબૂચ મળી ગયા છે રાવટી. મજા આવી ગઈ છે. જો ગામો પડી ગયો. મારા દીકરાના નકરું ખા ખા જ કરે છે. શું કરો? કળા કરવી છે અમે. નવરા નવરા ટાઈમ તો કાઢવો કે નહીં? આવું ન હોય. આ લીંડી મોઢે પાણી નાખે અને કે આવું ન હોય. એટલે ફોન માં પાણી પડે. કે ઢીંગલા પકડી લીધા છે બેને. જો આ રાવટી વાળાનો પ્રેમ ભાવ જો તમે મિત્રો. જો આ જે તરબૂચ નો લઈને ભીખા દાદા કાળી નાખ. આપણે લઈ લીધા છે, બરોબર. તો અમે એક રાવટી પોળો ખાવા બેઠા છીએ અને ભાઈબંધ જોત ખરા બહુ ઝાઝા ઢોકળા લાવ્યો. ત્યારે આમ જો ટાઢો પણ ન ખાધો એવું કરે છે. આવ હોય આવ ભાડ્યો કે નહીં ભાડ્યો. મિત્રો, અમે 1.5 કલાકના નીકળ્યા છીએ. હજી તરગરાત પહોંચ્યા છીએ. આ બોટાદ વાળાનો પ્રેમ છે સાહેબ. જ્યાં જાવ ને ત્યાં તમને પ્રસાદ લીધા વગર જવા ન દે. આ જો હજી અમે 1.5 કલાકના ક્યાં પહોંચ્યા છીએ. આ ખાઈને ખાઈને જોત ખરા બધાના પેટ પાડા જેવા છે. અરે પાડા તારી જાતના સાલા ખદડા. આ જો સાહેબ આવા નખરા કરે છે. હવે શું કરવું? હજી 1.5 કલાકે તરગરા આવ્યું છે. જોત ખરા કેટલું ખાધું તોય જ આ ગોળો ખાઈશ. બોલો, 4 જણા વિચારો એક ગોળો લીધો છે. કેટલું ખાધું ખબર છે? આ પેટ તો તમે જો કેટલું ફૂલ થઈ ગયો. ખાવાની એક ચમચી કે ને ગોળો ખાન તોય નથી ખાઈ. હવે જો લગભગ આપણે કાલ પહોંચશું. કાલ પોગાડી દઉં તને. પછી ક્યાં? કાલ ન પહોંચી તો અરે પોગી જા માર ભાઈ. હે પદો આવી રીતના આમ તને વજન મૂક્યો હોય ઠેલા માટે તો શું થાય? ભલા હમણાં કોકે માણ વજન મૂકી દીધો ને એવું લાગે. મૂકતો હોય નહીં, હું તો એમ કહું. હા એટલે તમે મારી જોડી. હા તમારી જોડી. તો મિત્રો, હવે અમે આરામ કરવા બેઠા છીએ. ગઢડી અહીંથી 1 કિલોમીટર છે. જોઈ લો, આ જો પાડા ઘોડે હૂતો હે. પાડા ઘોડે હૂતો. બહુ થાકી ગયા. પંખો ચાલુ છે, મજા આવે એવું છે. તો મિત્રો, હવે અમે ગઢડિયાથી નીકળી ગયા છીએ. જો અમે અત્યારે હાલ્યા જઈએ છીએ રૂટ ઉપર. જોઈ લો મિત્રો. જો બોલો ચામુંડ માતની જય. તો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ. તો તમારે વિડીયોના અંત સુધી બના રહેજો. આવીને આવી જ તમને મજા આવશે. ધોકા માર્યો એવું લાગે. જંગલ ની અંદર એન્ટર કરી ગયા છીએ. જોઈ લો, નથી અમારી આગળ કોઈ, નથી અમારે પાછળ કોઈ. જો
ગાડીઓ આવે છે. આ બધા મોજ કરતા કરતા અમે આવી છીએ. જો અમુક અમુક બાઈકો આવે છે હાલી. અમે જંગલમાં હાલ્યા જઈએ છીએ. જો જંગલની અંદર અંધારું તો જો પાછળ કોઈ દેખાતું નથી. પાછળ હે કોઈ? હાલો હનુમાન ચાલીસા ચાલુ કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતી લોક ઉજાગર. મિત્રો સવારના પોરમાં જાગી ગયા છીએ અને અહીંથી 25 કિલોમીટર બાકી છે ને ફૂલે ફૂલ થાકી ગયા છીએ. હાલે એવું નથી. અને આ જો આ બે બેઠા જો અને આ અમારો ભાઈ જો ને જાગતો નથી. ઓય ઓય બોતાને લઈ ખબર પડી ગઈ. ઊભો થાય હાલ જલ્દી. હા જલ્દી ઊભો થાય. ઓ મારો પગ કોનો ભાઈ નાખ્યો. કેમ થાય? પગ ભાઈ નાખ્યો એવું લાગે. હજી 25 કિલોમીટર કાપવાનું છો. હું આ તું મને તેડ લેજો તમે બે થઈ. જઈ આપણે વ્યાજ છે. તું મને તેડ લેજે. પગ તો હાલે એવા જ નથી રહ્યા. જો આપણા ભાઈનો ફરફોલો થઈ ગયો તો ભાઈની હાલત જો કેવી થઈ છે. આ ભાઈની પાટો બાંધ્યો છે, ફરફોલો થઈ ગયો ને આ ભાઈ એમની સારવાર કરી છે. ભાઈ તમે ક્યાં રહ્યો છો? તુરખા રોડ. તુરખા રોડ. તમારું ક્લિનિક ક્યાં આવ્યું? અમારે ચકલે ક્લિનિક. હરિઓમ ક્લિનિક છે તો આમના ક્લિનિકની વિઝિટ કરજો જરૂરથી. બરોબર. થેન્ક યુ ભાઈ, તમારી સારવાર કરી. સરસ ખૂબ આભાર તમારો. સરસ કામ લાગ્યું તમારું. પાટો બાંધી દીધો છે. મસ્ત એક નંબર કામ. તો આપણે અહીંયા સારવાર કરાવી છે શ્રી ચામુંડા યુવક મંડળ. તો મિત્રો મારા ભાઈને ફરફોલા થઈ ગયા હતા. એને પગમાં આપણે પાટો બંધાયો છે અને હાલે એમ જ નહોતો. માતાજીની દયા તો જો હવે છેલ્લા 5 કિલોમીટર રહ્યા છે. હવે આગળ નથી. જો હવે અમે પોરો ખાવા બેઠા છીએ. જો આ બધા ભાઈબંધ બેઠા. જો આને જો હજી હા હાલે હાલ એવો નથી. 5 કિલોમીટર રહ્યા. બહુ આગળ નથી રહ્યા. હવે 5 કિલોમીટર રહ્યા છે. હવે ચોટીલા પહોંચી. વિડીયોમાં અંત લગી બના રહી. મિત્રો ફૂલ થાકી ગયા છીએ. જો આ કેટલા થાકી ગયા સમજો. માણ હાલે સમજો. કેવા થાકી ગયા છે. આમાં ડુંગરો દેખાય એટલે બાકી તો હાલી ન એકવી. જો સામે ડુંગરો દેખાય. જો લાઈટું થાય જો ઉપર. આમાં તો એટલું બધું દેખાય છે નહીં પણ તોય હવે એક રાવટી આવે ને એટલે હુઈ જવું છે. પછી હવારમાં નાય ધોઈ પછી ડુંગર સવારે વેતા એન્ડ આવી ગયો છે. તો ડુંગર આવે સારું. એન્ડ ઇઝ બિગનિંગ. હા નકર અહીંયા રોડ ઉપર આળો ટીપ. એન્ડ ઇઝ બિગનિંગ. હા એન્ડ ઇઝ બરોબર ને જોઈલા? નકર મજા નહીં આવે. રોડે આલોટવા મૂડું એવું થાય. એટલા પગે જવાબ આપી દીધો એમ કે તું હાલમાં એમ કે પોરો ખા. પણ હું પોરો જ નથી આપતો. એટલે મિત્રો ફૂલ થઈ ગયા છે. 4 કિલોમીટર રાવટી બાકી છે અને આ બધા જો સામે બેસી ગયા છે રોડ વચ્ચે. એ પાસે લઈ જાય એટલે મોઢું દેખાડવા આલો તમને મસ્ત મજાનું ટાઈમ પાસ. એ થાકી ગઈ જો ટાઈમ પાસ કેવી. કેમ થાય જયલા? આખું બંધ થાય. કેમ થાય? આખું નથી ઉગડતી. તો હાલો હવે થોડા હાલતા રહી. હાલો એટલે ગાય 4-5 કિલોમીટર આખું છે. જાજુ નથી. આપણે અહીંથી 2 કિલોમીટર છે નીકળું. હા 4 કિલોમીટર. કા સ્કેમ થઈ ગયો ને. સારો મોટો સ્કેમ થઈ ગયો. એટલે મિત્રો અહીંથી 2-3 કિલોમીટર છે ચોટીલા. જોવો અમે ચોટીલા પહોંચી ગયા છીએ. જો આ ડુંગરો ચોટીલા ચામુંડ માતાજીનો. જો આગો નથી. હવે બધા ભાઈ બંધ હાલ્યા છે. જો આની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. જો હા ધીમા ધીમા હાલે છે. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. વ્લોગના અંત લગી બન્યા રહેજો એટલે મજા આવે મિત્રો. તો મિત્રો હવે જોઈ લો અહીંથી ચોટીલા 2 કિલોમીટર છે અને આપણે બધા ભાઈબંધ તૈયાર થઈ ગયા છીએ. કાં ભાઈબંધ કેમ રહ્યું? બહુ આનંદ આવ્યો. થાયકા પણ આનંદ આવ્યો. જય માતાજી કહી દો બધાને. જય ચામુંડમાં. જય માતાજી. તો મિત્રો હવે અહીંથી ચોટીલા 2 કિલોમીટર રહ્યું છે. હવે જાજુ આગું નથી રહ્યું. જો અહીંથી સામો ડુંગર દેખાય છે ચોટીલાનો. અને ત્યાં જઈને જો તમારા દર્શન કરવા હોય અને ડુંગરાનો લુક જોવો અહીંયા બધાનો તો વિડીયોના અંત સુધી બના રહેજો. તો મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને શ્રીફળને એવું લઈ લીધું છે. અને જો આ બે શેરડીનો રસ પીવે છે. અમને નો પાયો કામ બધું. હા અમને ન પાયો. જો આ ભાઈ જો અમને નો પાયો.
કોરે કોરો રાખ્યા અમને કોરા કોરા રાખ્યા છે ને ઈ બે તે તેમ તો શેરડીનો રસ પીવે છે. જો તો ખરા. હું તમને ચોટીલા બજારનો વિડીયો દેખાડે છું. તો મિત્રો આપણે જો બજારની અંદર ગેરી ગયા છીએ. બજારની અંદર જો આપણે પહોંચી ગયા છીએ. જો આ પંખા જો કેવા ફરે છે. જો આ ગેટ ચોટીલા ચામુંડમાં મંદિરનો ગેટ આપણે પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા માતાજીના મંદિરે. જોઈ લો. ઓહો કેટલું માણસો જોવો તો ખરા. જો બધા અહીંયા ભાઈબંધ ઉભા છે. આ કહેજો અને કિંમતી સામાન સંભાળીને રાખશો. આપના નાના બાળકો દૂધમાં ન જાય તેની ખાસ કાળજી લેશો. સર્વે ભક્તો મા ભગવતીના શાંતિપૂર્વક દર્શન કરી શકે માટે કેમ થાય સમિતિને સહયોગ કરશો. હે શ્રીફળ સ્ટેન્ડમાં જ પહેરશો. માના પ્રસાદીઓના પ્રમાણે નહીં બચાય જય ચામુંડમાં. તો મિત્રો આપણે હવે આપણો વ્લોગ એન્ડ કરવી છે. તો આ બે મિત્રો હવે છૂટા પડે છે અહીંથી. હવે આ બે મિત્રો ઘરે જાય છે. આવજો કહી દો. આવજો આવજો. અને અમે હવે અમારા ઘરે જઈએ. તો વ્લોગ આવજો. ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.